સ્વાગત છે તમારું એસઆર એજ્યુકેશનમાં। તો આજે આપણે દાખલા નંબર 16 છે મહેશભાઈ લિમિટેડ। ઓકે, એમાં તમને આપ્યું છે મૂળ પગાર। ઓકે, તો પહેલેથી મેં ચાર્ટ બનાવી લીધું જેથી આપણો સમય બચી જાય। તો આ તમને આપ્યું છે કેટલા ટકા ભાઈ? એ તમને આપ્યું છે 4,20,000 તમને આપ્યું। તો અહીંયા લખી દઈશ મૂળ પગાર તમને 4,20,000। સમજી ગયા? પછી તમને એવું કીધું છે મોંઘવારી ભથ્થું તમને આપ્યું છે ને, મોંઘવારી એ બી મૂળ પગારના કેટલા 20%। તો જે તમને આપે છે ને 4,20,000 એના કેટલા કરવાના 20%, એટલે અહીંયા આવશે 84,000। સમજી ગયા? એના પછી તમને આપ્યું છે કમિશન, એ બી માસિક છે બરાબર ને। તો અહીંયા લખી દઈશું કમિશન આપણે શું છે માસિક છે, શું છે માસિક, એટલે આ લખીશું। અહીંયા આપ્યું છે કમિશન કેટલું તમને 1,500 રૂપિયા, કેટલું એટલે કે 1,500 ગુણ્યા 12 કરો ને તો આન્સર તમારો આવશે 18,000। કેટલો આવશે 18,000। સમજી ગયા? એના પછી તમે આપ્યું છે બોનસ। બોનસ એ તો ડાયરેક્ટ લખવાનું છે આપણને કેટલું છે 12,000 રૂપિયા। તો 12,000 લખી દઈએ બોનસ। સમજી ગયા? એના પછી સિટી કોમ્પ્લેક્સ એલાઉન્સ આપ્યું છે એ વાર્ષિક 12,000 જ, એ બી 12,000 તમને આપ્યું છે બરાબર ને। એ ડાયરેક્ટ બી લખી દઈશું આપણે 12,000। સમજી ગયા? સમજ પડતી હશે આઈ હોપ। ઘર ભાડું છે। હવે ઘર ભાડા માટે તમને એક આપણે 2 લેક્ચરમાં શીખવાડ્યું છે ઘર ભાડું આપણે કેવી રીતે ક્રિએટ કરવાનું છે બરાબર ને। તો સૌથી પહેલાં અહીંયા આવી જાઓ, નીચે હું તમને શીખવાડી દઉં છું જરા। અહીંયા લખી દઈએ આપણે ઘર ભાડું। એમાં પહેલાં લખવાનું છે તમને જે મળેલ રકમ હોય, શું હોય મળેલ રકમ, પ્લસ કરવાનું ચૂકવેલ માઇનસ પગારના 10%। સમજી ગયા? પછી લાસ્ટમાં કરવાનું છે પગારના 50 કે 40%। ઓકે, તો જોઈ લેજો બરાબર ને। જો ચલો આટલું ખબર પડી ગઈ। હવે આપણે દાખલામાં જોવાનું છે આપણે જે મળેલ છે। જો જેમ કે અહીંયા તમને આપ્યું છે ઘર ભાડું, એ તમને ટોટલ કેટલી 92,400 મળ્યા। કેટલા 92,400। તો અહીંયા લખી દઈશું 92,400। સમજી ગયા? એના પછી તમારે જે ચૂકવેલ શું હોય ચૂકવેલ, તો અંદર લખેલું જ હશે કે માસિક કેટલા છે 7,700। તો આપણે લખી દઈએ પહેલાં જો અહીંયા કે અહીંયા લખું છું જો, એટલે આપણે કેલ્સી કરી દઈએ અહીંયા જો, એટલે કે અહીંયા લખી દઈએ 7,700 ગુણ્યા 12 કરવા પડે ને આપણે, કારણ આપણે વાર્ષિક ચૂકવાનું છે। એટલે 7,700 ગુણ્યા 12 કરશો ને એ તમારે આવશે 92,400 જ આવવાના છે। કેટલા છે 92,400 માઇનસ પગારના 10%। તો પગાર આપણી પાસે છે નહીં, આપણે શોધવાનું પગાર। તો પગાર કીધું સમજો, પગાર બરાબર એમાં મૂળ પગાર શું આવે મૂળ પગાર પ્લસ મોંઘવારી ભથ્થું પ્લસ અહીંયા કમિશન બી આવે, પણ કમિશન તમને આપ્યું નહીં બરાબર ને હવાલામાં ક્યાંય બી। ચલો હવે મોંઘવારી ભથ્થું જો મૂળ પગાર તમને અંદર આપણે શોધી નાખ્યો છે। અહીંયા કેટલો છે 4,20,000। તો અહીંયા લખી આપણે 4,20,000। સમજી ગયા? મોંઘવારી ભથ્થું બી તમને આપ્યું છે 84,000। કેટલું છે 84,000। ચલો આ તો કંઈ આપ્યું નહીં, એટલે તમે ટોટલ કરશો ને એટલે કેટલા આવશે, અહીંયા ટોટલ કરશો ને એટલે કેટલા આવશે 5,04,000। સમજી ગયા? હવે આના આપણે 10% કરશું એટલે કેટલા આવશે 50,400। કેટલા 50,400। સમજી ગયા? હવે આના આપણે માઇનસ કરીએ એટલે 42,000 તમારો આન્સર આવશે। સમજી ગયા? ઓકે, હવે પગારના તમારે 50 કે કેટલા કરવાના છે 40। હવે યાદ રાખવાનું મેં તમને આપણે સિટી જ છે, આમાં સિટી જો મુંબઈ છે શું છે, તો મુંબઈમાં કેટલા કહીશું આપણે 50% કહીશું। કેટલા 50%। તો કરીએ 5,04,000 50%। 5,04,000 કેટલા ભાઈ 50% કરીએ એટલે કેટલા આવશે ભાઈ બરાબર ને, કેટલા 2,52,000। હવે આમાંથી જે નાની રકમ હોય શું હોય નાની રકમ આપણે લેવાની છે। તો નાની રકમ કઈ છે 42,000, એ આપણી કરમુક્ત થશે। સમજી ગયા? ચલો આ મળી ગયું આપણને જવાબ। તો જો ભાડું આપણને કેટલું અહીંયા મળેલું છે 92,400। 92,400 માંથી આપણે 42,000 શું કરી દેવાના માઇનસ। સમજી ગયા? એ તો માઇનસ કરશો ને એટલે તમારો આન્સર આવી જશે 50,400। સમજી ગયા? એના પછી તમને ઘરઘાટી તમને આપી છે, એ બી કેટલું છે એ તમને ચૂકેલ છે 18,000 રૂપિયા આપ્યા। તો 18,000 ડાયરેક્ટ લખી દઈએ આપણે। પછી શું છે પછી તમને આપ્યું છે અહીંયા કે અંગત વપરાશ માટે ગેસની સવલતો, એ તમને કેટલી છે જોઈ લો અહીંયા
કે તમે 7500 આપી, કેટલી છે? તો અહીં હું લખી દઉં 7500, સમજી ગયા? ચલો પછી ભોજન. આ ભોજનમાં આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા છે. ભોજનનું શું છે આમાં જો, એમાં 200 દિવસ છે. કેટલા છે? 200 દિવસ. અને કેટલા ખર્ચ થાય છે? 120 નો. અને રોજના કેટલા ટિફિન છે? 46 રકમની પગાર. તો આપણે શું કરવાનું જો, પહેલાં તો 120માંથી કેટલા 50 માઇનસ કરવાના, પછી 46 માઇનસ કરવાના. તો આપણી જોડે જે અમાઉન્ટ વધશે 24 વધશે. કેટલી? 24 ગુણ્યા કેટલા કરવાના? જે રકમ આપી છે ને કેટલા? 200. તો 200 તમે આન્સર લાવશો ને તો ગુણાકાર કરશો ને તો આવશે 4800. કેટલા? હે ને? ચલો મોટર કાર. હવે મોટર કારમાં કેવું છે કે મોટર કાર જો આજે 6 પોઈન્ટથી ઓછું હોય ને, બરાબર ને, અને આમાં વાંચવાનું તમારે પહેલાં કે ડ્રાઈવિંગ સાથે છે, બરાબર ને, અને આ ગાડી છે ને ઉપયોગ અંગત ધંધા માટે અને ખાનગી હેતુ, અને બધો ખર્ચ કોણ? કર્મચારી ભોગશે. જ્યારે બી કર્મચારી ભોગે તો આવી રીતે થાય. જો બતાવી દઈએ તમને. જો જ્યારે બી કર્મચારી ભોગવે ને, આ લખ્યું ને નિભાવ, કર્મચારી તમને ભોગવે. શું કરે? બરાબર ને? જ્યારે બી કર્મચારી ભોગવો તો તમારે આ લેવાનું છે. અને આટલુંથી ઓછું એટલે વધુ નહીં. એટલે કેટલા? 600 અને કેટલા? 900 એટલે 1500 થાય. કેટલા થાય? સમજી ગયા ને? 1500. ચલો ચલો હવે કેટલા કરીશું? આપણે પહેલાં લખી દઈએ મોટર કારના કેટલા હતા. આપણે કેટલા આવ્યા? 1500 આપણે જોયા, બરાબર ને? એટલે 1500 ગુણ્યા 12 મહિના, બરાબર ને? એટલે તમારો જવાબ આવશે તમે 1512. એટલે કેટલા કરશું આપણે કરવાના છે 15 ગુણ્યા કેટલા 12 એટલે કેટલા થાય? 18000. ઓકે. પછી મોટા કારમાં આપણે કર મુક્ત કરવાનું. શું કરવાનું છે? આમાં અમાઉન્ટ આપી છે આપણને? આપી નહીં. એટલે ટોટલ આવી જશે આપણને મોટર કાર કેટલા રૂપિયા છે તમારી જોડે? ચલો એટલે આપણે 12 લખી દઈશું. કેટલા? 18000. સમજી ગયા? ચલો એના પછી છે પ્રોવિડન્ટ ફંડ. હવે પ્રોવિડન્ટ ફંડ તમને જોઈ લઈએ. અહીંયા કંઈ આપ્યું છે પ્રોવિડન્ટ ફંડમાં કંઈ? તો પ્રોવિડન્ટ ફંડ તમને કેટલું આપ્યું છે? જો આ જે રકમ છે ને જરા એ જ લઈ લઈએ, બરાબર ને? કેટલી રકમ આપી તમને? 600 માઇનસ શું કરશું? રકમમાં થોડી ભૂલ છે એટલે આન્સર અલગ આવશે આપણે. તો આપણે કેટલું છે? હવે આમાં તમારે રકમ આમાં માઇનસ શું કરવાનું છે? પગારના તમારે કેટલા ટકા કરવાના છે? 12%. તો પગાર જે તમને આપ્યું છે આપણને કેટલું છે? અહીંયા જો 5,04,000 આપણે 12% કરીએ. 5,04,000 સોરી 5,04,000 કેટલા? 12%. એટલે કેટલા આવશે? અહીંયા માઇનસ કરશું કેટલા? ઓકે. તો આવી જશે આપણો આન્સર. માઇનસ કરતાં આવી જશે 75 માઇનસ કરીએ 75,600માંથી. એટલે કેટલા આવશે? 15,120. કેટલા? સમજી ગયા? આ 15,20 કેટલી થાય? આપણે પગારના કેટલા પ્રોવિડન્ટ ફંડમાં કેવું હોય ખબર? 12% માઇનસ થાય. શું થાય? એટલે આ જે આપ્યું છે 75,000 આપ્યું છે 600 એ, અને પછી માઇનસ કરવા આના 12% પગારના. કોના? મૂળ જે પગાર આપ્યો ને આપણને એટલા 12%. એટલે માઇનસ કરશું એટલે કેટલા આવશે? 15,120. ઓકે. પછી છે વ્યાજ. તો વ્યાજમાં શું કહે છે? જો અહીંયા તો વ્યાજમાં તમને એવું કહે છે કે 27,200 કેટલા છે? તો આપણે ફોર્મેટ ખબર જ છે તમને લોકોને. આવી રીતે લખવાનું કે 10.5 આપ્યું છે તમને 27,720. આપણે 9.5 માઇનસ કર થાય. કેટલું થાય? તો આન્સર લાવશો ને તો આન્સર કેટલો આવશે તમારો? આનો આન્સર તમે લાવશો ને એટલે જોઈ લીजिए આન્સર. આ બંને ગુણાકાર કરશો ને એટલે કેટલા આવશે? 25,080. ઓકે. જોઈ લઈએ આપણે. જો 27,720 ગુણ્યા 9.5 ભાગ્યા 10.5 એટલે તમારો 25,080 આવશે. હવે આમાંથી જે રકમ ટોટલ આપી છે ને 27,720 એમાંથી તમે માઇનસ કરશો ને રકમ એટલે તમારે આવશે કેટલા? 26,40. સમજી ગયા? એ તમે આખું જે ટોટલ તમે કરશો ને તો આન્સર તમારે આવશે 6,72,000 કેટલા? 460. ઓકે. આન્સરનો ફેરફાર તમને જોવા મળશે કારણ કે આન્સરમાં ભૂલ છે. ઓકે. એના પછી સ્ટાન્ડર્ડમાં તો આપણને ખબર જ છે કેટલા માઇનસ કરવાના હોય છે આપણને, બરાબર ને? તે માઇનસ કરી દઈએ એટલે આપણો આન્સર આવી જાય, બરાબર ને? તો પછી તમને અંદર સ્ટાન્ડર્ડમાં તો 50,000 આપણે માઇનસ કરવાના છે. અને પછી આમાં તમને જે વ્યવસાય વેરો છે માસિક તમને આપ્યો છે કેટલો? 2,000 રૂપિયા આપ્યો છે. કેટલો છે? 2,000. તો 2,000 આપણે જોઈએ. ચલો પહેલાં અહીં સ્ટાન્ડર્ડમાં લખી દઈએ આપણે કેટલા? 50,000. સમજી ગયા? પછી આ લખી દઈએ આપણે કેટલા છે? સોરી 200 આપેલા છે. 2,000 નહીં આવે. 200 ગુણ્યા 12 કરીએ એટલે 2400 આવે. કેટલા આવે?
હવે માઇનસ કરી દઈએ આપણે આમાંથી કે 6,72,460 માઇનસ કેટલા કરીએ 50,000 માઇનસ 2400, બરાબર ને? એટલે તમારો આન્સર લાસ્ટમાં આવશે 6,20,060. ઓકે, આન્સર સેમ નથી કારણ કે આન્સરમાં ભૂલ છે. તો આપણે જે મળશે ને એ કર મુક્ત પગાર છે. સમજી ગયા? આઈ હોપ તમને ખબર પડી હશે. ઓકે, થેન્ક યુ